ખેડા જિલ્લાના નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં આવેલા રામદેવ પીર મંદિર પાછળના રામ તળાવમાં 37 વર્ષીય સ્થાનિક યુવક રમેશભાઈ સાનાભાઈ બારૈયા ડૂબવાની ગંભીર ઘટના સામે આવી છે। નડિયાદમાં ઓરેન્જ એલર્ટ વચ્ચે ચાલુ વરસાદે બનેલી આ ઘટનાથી જાણ થતાં જ નડિયાદ પશ્ચિમ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી। ફાયર ટીમે ધોધમાર વરસાદમાં 1.5 થી 2 કલાકની ભારે જહેમત બાદ યુવકના મૃતદેહને બહાર કાઢ્યો હતો। ઝલક રિંગ રોડ પર આવેલ શાંતિકુંજ સોસાયટીના રહેવાસી યુવકના કરુણ મોતથી પરિવાર સહિત સમગ્ર વિસ્તારમાં ભારે શોકની લાલી છવાઈ છે। સવારમાં અમારે કંટ્રોલ રૂમમાં ફોન આવ્યો કે ભાઈ જે રામદેવ સરોવર છે રામદેવ પીર મંદિર પાસે પીચ ચોકડી ત્યાં એક ભાઈ ડૂબી ગયા છે। અમે અમારી ટીમ લઈને આવ્યા ઘટના સ્થળે। કલાક સવા કલાકના મહેનત બાદ અમે એ ભાઈને બહાર કાઢ્યા છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ એ ભાઈ પગ લપસવાથી પડ્યા છે। એમનું નામ રમેશભાઈ સાનાભાઈ બારૈયા છે અને અહીં આપણે સરોવરની બાજુમાં જ શાંતિકુંજ સોસાયટી છે, અહીંના રહેવાસી છે।